કચ્છમાં મહિલાની શંકાસ્પદ બૂમો સંભળાયા બાદ ડ્રોનથી શોધખોળ। આદિપુરમાં બાવળની ઝાડીમાંથી મહિલાની બૂમો સંભળાઈ હોવાનો દાવો। પોલીસે ડ્રોનની મદદથી બાવળની ઝાડીમાં શોધખોળ શરૂ કરી। મોડી રાતથી તપાસ ચાલુ છે પણ પોલીસને કંઈ મળ્યું નથી। મહિલાની બૂમો સંભળાતા મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા। મોડી રાત્રે બચાવ બચાવની બૂમો સંભળાઈ હોવાનો દાવો। આદિપુર પોલીસ અને પૂર્વ કચ્છ એલસીબીએ બાવળની ઝાડીમાં ફરી તપાસ કરી। કલાકોની તપાસ બાદ પોલીસને ઝાડીમાંથી કોઈ ન મળ્યું। તો જે ઘટના બની છે, એક મહિલાનો ઝાડીમાંથી અવાજ સંભળાયો હતો, બચાવ બચાવની બૂમો સંભળાઈ હતી। ત્યારબાદ પોલીસે અહીં શોધખોળ શરૂ કરી છે। આદિપુરમાં બાવળની ઝાડીમાંથી મહિલાની શોધખોળ શરૂ કરાઈ છે અને હવે ડ્રોનથી આ શોધખોળ શરૂ કરવામાં આવી છે। ગઈકાલ રાતથી પોલીસ અહીં તપાસ ચલાવી રહી છે। પોલીસે હવે ડ્રોનની મદદ લીધી છે અને બાવળની ઝાડીમાં શોધખોળ શરૂ કરવામાં આવી છે। મોડી રાતથી તપાસ ચાલુ છે પણ પોલીસને હજી સુધી કંઈ મળ્યું નથી। મહિલાની બૂમો સંભળાતા મોટી સંખ્યામાં અહીં રાત્રે લોકો એકત્રિત થઈ ગયા હતા। મોડી રાત્રે બચાવ બચાવની બૂમો સંભળાઈ રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ત્યારે આદિપુર પોલીસ અને પૂર્વ કચ્છ એલસીબીએ બાવળની ઝાડીમાં તપાસ શરૂ કરી। કલાકોની તપાસ બાદ પોલીસને ઝાડીમાંથી કંઈ ન મળ્યું અને હવે ડ્રોનથી તપાસ કરવામાં આવી રહી છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હર્ષદ ફોન લાઈનથી જોડાયા છે। હર્ષદ, હજી પણ ત્યાં આગળ શોધખોળ ચાલી રહી છે, ડ્રોનથી હવે તપાસ કરવામાં આવી રહી છે? જીલન, ગત મોડી રાત્રે આદિપુરના ટાગોર રોડ ઉપરના જંગલ બાવળ વિસ્તારમાં ઘટના જે છે તે બની હતી। મહિલાનો બચાવ અવાજ સાંભળતા સ્થાનિકો જે છે તે એકત્રિત થયા હતા। સાથે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસ દ્વારા ગત મોડી રાતથી તપાસ કરવામાં આવી રહી છે પરંતુ આ બાવળની ઝાડીમાંથી કોઈ પણ વ્યક્તિ હજી સુધી નથી મળી આવ્યું। વહેલી સવારથી પોલીસે ડ્રોનના મદદથી આ તપાસ જે છે તે ચાલુ કરી છે। પોલીસ દ્વારા તમામ પ્રયાસો જે છે તે કરવામાં આવી રહ્યા છે। ગાઢ બાવળ હોવાના કારણે અંદર જે છે તે નથી જઈ શકાતું। તે માટે અત્યારે પોલીસ દ્વારા ડ્રોનની મદદથી જે છે તે કામગીરી કરવામાં આવી રહી છે। જી આભાર હર્ષદ, તમામ જાણકારી આપવા માટે।